તો ફક્ત મોદી સાહેબના નામ પર મત માંગશે, બાકી એ લોકોએ પોતાની એવી ઇમેજ નથી બનાવી શક્યા કે પોતાના નામ પર મત માંગી શકે. તો ધારાસભ્યની ફરજ છે કે આ ગામ લોકો જ્યારે પીડિત હોય ત્યારે એને તમામ પ્રકારની મદદ કરવી. તો એ મદદ જ જો ન કરતા હોય ધારાસભ્ય, તો પછી ધારાસભ્ય શું કામના? અને એટલા માટે જ આપણે જાણીએ છીએ કે ત્યાં સ્થાનિક લોકોએ જે ચૂંટણી હતી વિધાનસભાની ત્યારે ત્યાં વિરોધ પણ કર્યો હતો. તો આ ક્યારે ત્યાં વિરોધ કર્યો હતો દીપકભાઈ? 2022માં આઈ થિંક વિરોધ કર્યો હતો. 2022માં અને ભાજપ દ્વારા જ્યાં સંદીપભાઈને ટિકિટ આપવામાં આવી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઓકે, સંદીપભાઈનો. હા, તો સ્વાભાવિક છે લોકોનો તો, કારણ કે 2020 થી તો તમે લોકો લડી રહ્યા છો બધા, અને 2022 એટલે કે 2 વર્ષ સુધી કોઈ પગલા ન ભરે તો સ્વાભાવિક કે લોકો વિરોધ કરવાના જ છે. તો આ પંચાયતની જે ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના કોઈ પણ નેતા આવે ત્યારે આટલા કરોડ મંજૂર થઈ ગયા, તેટલા કરોડ મંજૂર થઈ ગયા, ગ્રાઉન્ડ પર કેટલા કરોડનું કામ થઈ ગયું કોઈને ખબર જ નથી.